ફરી કરું કે પહેલાં અમારી છાક થોડી ચાખી જુઓ, પછી આગળ જવા દેશો. કેટલો સરસ આનો ભાવ છે. લાલા કનૈયા કહે, મૈયાની છાક પહેલાં લઈશ, પછી તારી લઈશ. તમારી પણ અમે બધા સાથે બેસીને લેશું. પરંતુ રાવલવાળી ગોપીઓ કહે, તમને નંદ બાવાના સોગંદ આપું છું, પહેલાં અમારી છાક થોડી ચાખી લો, ત્યાર પછી જ આગળ જવા દઈશ. પ્રભુએ જોયું, ચો તરફથી રાવલની ગોપીઓએ ઘેરી લીધા છે, ત્યારે પરવશ થયા અને તેની ઈચ્છાને માન દીધું. સુબલ સખાને ટેર દઈ બોલાવીને કહ્યું, ભૈયા આજ તો યહાં છાક લેંગે. પ્રભુને ગોપીઓ સાથે હારવું બહુ ગમે છે. જો પહેલાં અડી રહ્યા, નહીં પહેલાં તો મૈયાને જ લઈશ, પણ રાવલવાળી બધી ગોપીઓ કે નહીં, પહેલાં તો અમારી જ લેવી. હવે બધા ઘેરી લે પછી શું કરે ઠાકોરજી? બંને છાક સાથમાં રાખી સહુ સખા મંડળી પ્રેમથી ભોજન કરવા બેઠી. અદ્ભુત સ્વાદ રાવલવાળીના છાકમાં હતો. તે જોઈ બધા પ્રસન્ન ચિત્તે વખાણ કરતા જાય. લાલા કનૈયા હાથમાં સોનાની કુંડી લઈ પોતે મોઢામાં મૂકતા જાય અને સખાને પીરસતા જાય. કેવું વાતાવરણ હશે! આપણે તો એ દ્રશ્યને યાદ કરીએ તો આનંદ થઈ જાય. કીર્તનમાં એટલો બધો રસ ભર્યો છે, પણ અમુક શબ્દો એવા હોય જે આપણને કીર્તનમાં ના સમજાય. સારમાં રાવળવાળીએ પોતાનો હઠ પૂરો કર્યો. આવા ભક્તો પ્રભુ પાસે પોતાનું ધાર્યું કરાવીને જ છોડે છે. પ્રભુ પણ પ્રેમાવશ થઈ ભક્તની ઈચ્છા મુજબ લીલા કરે છે. કોઈ વાર ગોવાળિયા રિસાઈ જાય તો તેને મનાવી પણ લે છે. વનમાં ગાયો ચરાવતા ગોવાળિયા સભા ભરીને બંને ભાઈ નટરૂપ ધારણ કરી નટની સમાન રમત કરીને ગોવાળિયાને રીઝાવે છે. ઠાકોરજી ઓલા દેડકા આમ કૂદકા મારીને જતા હોય ને, તો એને એમ કૂદકા મારે કે દેખ 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 મેં કૈસો લગ રહ્યો. ઓલા વાંદરા ઉપ કરતા હોય તો એમ કરે, મોર કળા કરતા હોય તો એ કળા કરે. આ નટ છે. સ્ટેજ ઉપર નટ હોય ને એ બધાનું પાત્ર ભજવી શકે. તો આપણે તો બધા નટના બનાવેલા છીએ. ઓલું નથી, રોતે રોતે હસના સીખો, હસતે હસતે રોના, जितनी चाबी भरी राम ने उतना चले खिलौना. જેટલી ચાવી ભરી ત્યાં સુધી હાલવાનું. અત્યારે આમ નહીં, પેલું ઇલેક્ટ્રિક આવી ગયું છે, એટલે અંદર ઓલો પાવર હોય ને ત્યાં સુધી હાલે. જેવો પાવર પૂરો ઠાપ કહીને પડી જાય. આપણામાં આ પાવર ભરવાવાળાએ જ્યાં સુધી અંદર પાવર ભર્યો છે ત્યાં સુધી, પછી ઠપ થતા વાર નહીં લાગે. ખબર છે, છતાંય બધુંય સંસારિક કાર્ય જ કરીએ છીએ. શ્યામને અનુલક્ષીને કાંઈ કરતા નથી મારા વાલા. જ્યાં જ્યાં ભક્તને સંકટ આવે ત્યાં ત્યાં વગર બોલાવે સહાય કરે છે. આપણી પહેલાં એને આપણા ઉપર આવતા સંકટની ચિંતા છે, અને છતાંય ચિંતા તો આપણે જ કરીએ. હાય હાય આટલું બધું બીપી વધી જાય ક્યાંક મને, એટલે ભાઈ બેસ ને બેન. તારી ચિંતા કરવાવાળો તારા ઘરમાં બિરાજે છે, પછી તારે તારી ચિંતા કરવાની જરૂર નથી. ઓલા એક ભક્ત હાલ્યો આવતો હતો અને રસ્તામાં બોલતો હતો, રાધે રાધે શ્યામ, રાધે 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 શ્યામ. તો બધા એનો હોરિયો બોલાવતા હતા. તો એક જણો તો એને એ ગાંડા ઓલો આગળ હાલે. પછી એક જણે પથરો લીધો હતો. ઠાકોરજી અરોગતા હતા. કોળિયો આમ રહી ગયો ને દોડ્યા. અરે લક્ષ્મીજી કે ક્યાં પધારો? એ કે પછી વાત કરો. જ્યાં આમ જવા ગયા
ત્યાં ઓલાય પથરો હાથમાં લીધો. ઠાકોરજી પાછા આવીને એ કે લાવો, એ કે કાં, એ કે અત્યાર સુધી એને મારો આધાર હતો, રાધે રાધે શ્યામી રાધે. હવે ઓલાએ પથરો લીધો તો એણે પથરાનો આધાર લીધો, એણે પથરાનો આધાર લીધો એટલે અમારે ત્યાં જવાની જરૂર નથી. એટલે આપણે બધા છે ને આમ હોશિયારી આપણી કરીએ, પણ જો ઠાકોરજી ઉપર દ્રઢ વિશ્વાસ રાખીએ તો બધા આપણા કાર્યો ઉત્તમ રીતે પાર પડે છે. તકલીફ એ છે કે આપણને એટલો વિશ્વાસ રહેતો નથી. જ્યાં જ્યાં ભક્તને સંકટ આવે ત્યાં ત્યાં વગર બોલાવે તેની સહાય કરે છે. આ પ્રેમ લક્ષણ, આ ભક્તિ એટલે ભગવત ભક્તાધીન સર્વશ્રેષ્ઠ ભક્તોથી હાર્યા, બીજા કોઈથી હરાય નહીં. માટે જ કવિશ્રી કહે છે, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. 12મા ચંદ્રાવલાને અહીં વિરામ આપ્યું. હવે કાલથી 13મું. બોલો વલ્લભાધીશ, વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની બાત. પ્રભુની વિદાય વેળાનું વર્ણન આપણે કરીએ છીએ. હવે એમાં આગળ અહીં દલીલ કરે છે કે દરેક સ્થાન પર સુખ ઉત્પન્ન થઈ જાય તો સુખ એક જ પ્રકારનું થાય. માટે સુખ ઉત્પન્ન થવામાં પોતામાં રહેલા કામાદિકની સ્ફૂર્તિ થવી જોઈએ, કારણ કે એમ કહેવું યોગ્ય નથી. કારણ કે સાયુજ્ય મુક્તિમાં જે આત્મસુખ પ્રગટ થાય છે તે દોષો વિના જ પ્રગટ થાય છે. પછી આનું સાયુજ્ય મુક્તિમાં આત્મસુખ પ્રગટ થાય. મુક્તિ 4 પ્રકારની, એટલે અહીંયા મર્યાદા માર્ગનું કહે છે. આપણા માટે મુક્તિને આપણે લેવા નહીં તો દેવા. મુક્તિ લોન છે ખારી, મીઠાથી ખારી લાગે. શાકમાં માપમાં મીઠું હોય ને તો સારું લાગે, પણ ડબલ પડી જાય ને એ શાક ખાઈ ન હોકાય. તો મુક્તિ લોન છે બી ખારી, અમારે ન જોઈતી. એટલે આ બધી સાયુજ્ય અને સામીપ્ય અને સાનિધ્ય અને સાલોક્ય અને 4 પ્રકારની મુક્તિ એનું વર્ણન છે. તેથી ભગવાનમાં રસ પ્રગટ થાય છે એમ કહી શકાય. તેથી જ્ઞાનાદિકથી પણ રસ પ્રગટ થાય છે એમ કહી શકાય. એટલે ભગવાનનો વિરહ થવો એમ કહેવું ઉચિત નથી. ત્યાં કહે છે કે સાયુજ્ય મુક્તિમાં અને જ્ઞાનાદિકમાં પણ જે આત્મસુખ પ્રગટ થાય છે ત્યાં પૃથક જ્ઞાન છે. આપણે અને બ્રહ્મ જુદા છીએ એનું જ્ઞાન છે. માટે જ બ્રહ્મમાં પ્રવેશ કરવાની ઈચ્છા થાય છે. તે દોષ છે. જો તે દોષ ન હોય તો સાયુજ્ય મુક્તિથી એની નિવૃત્તિ ન થવી જોઈએ. આ બધું મુક્તિ માટેનું છે. કારણ કે ફળ પ્રાપ્ત થતાં દોષની નિવૃત્તિ થાય છે. સાયુજ્ય મુક્તિ પછી જીવમાં પૃથકનું જ્ઞાન અને બ્રહ્મમાં પ્રવેશવાની ઈચ્છા રહેતી નથી કે સુખનો અનુભવ પણ થતો નથી. સાયુજ્યમાં તો ભળી જાઓ, પછી શું? જો તમને તરસ લાગી હોય ને તો નદી વહેતી હોય, તેમાંથી લોટો કે અંજલિ ભરીને પીવાય. અંદર પડી જાઓ, સમજી ગયા? અહીં દલીલ કરે છે કે જીવ અને બ્રહ્મ જુદા છે, અને જીવની બ્રહ્મમાં પ્રવેશ કરવાની ઈચ્છાને તમે દોષ કેમ કહો છો? તે તો ગુણરૂપ છે. ત્યાં કહે છે વાત સાચી છે, પણ લોકમાં આપણે ક્ષુધા વગેરે ગુણો કરેલા છે. તેમજ જીવનું બ્રહ્મથી પૃથક તત્વ અને જીવની બ્રહ્મમાં પ્રવેશવાની ઈચ્છાને પણ ગુણ છે. જો ક્ષુધાને ગુણ માનવામાં ન આવે તો એને સંતોષવાનો કોઈ પ્રયત્ન કરે છે, છતાં શ્રુતિ કહે છે કે ક્ષુધા ખરેખર મનુષ્યને શત્રુરૂપ છે. આ બધું મુક્તિનું અને મર્યાદા માર્ગીય છે બધું.
તેથી ક્ષુધા દોષરૂપ છે અને તેને લીધે અનાદિકમાંથી જીવને સુખ પ્રાપ્ત થાય છે. તેથી લોકમાં જેમ ક્ષુધાને ગુણ તરીકે માને છે, પણ શાસ્ત્ર એને દોષ કહે છે, એમ ભગવાન બહાર પ્રગટ થઈ રસને ઉત્પન્ન કરે છે. હકીકતમાં જ્ઞાન માર્ગની રીત દોષરૂપ કહી છે. જ્ઞાનની વાત આવે એટલે મુક્તિ હોય, મુક્તિની વાત આવે એટલે આપણે ભક્તિવાળાને કાંઈ આમાં અડધી સમજણ પડે નહીં, કારણ કે નથી આપણને મુક્તિમાં રસ કે નથી જ્ઞાનમાં રસ. અમને તો પ્રેમની વાતોમાં રસ છે, અમને રસની વાતોમાં રસ છે. અમને ઠાકોરજીની રસ લીલાની વાતો કરો, રાસ લીલા નહીં કરો, પ્રેમ લીલા નહીં કરો. અમે એ વાળા છીએ. નાના હતા ને પછી જ્ઞાતિને જમણ થાય એટલે કેરીનો રસ હોય એટલે બધા એક વાડકો, ચમચી ને થાળી. મારા જીવન પહેલેથી સહેજ મીઠું વધુ જોઈએ એટલે મારામાં ઓછું છે એટલે નાની પડીકીમાં મીઠું લઈને જાય. પછી રસ આવે ને એટલે જેવો પીરસીને જાય ને એટલે એ વાટકો ભરીને પી જાય, ઓલી પૂરીને રાહ ન જોઈએ. પછી બીજો આવે, લે બટા તને નથી પીરસો, એટલે હસી હાય ન પાડીએ નહીં ના. બીજો દે, ત્યાં પૂરી આવી ગઈ હોય. પણ જો પેલું કારેલા કાજુનું શાક હોય પીરસવા આવે એટલે શું કહીએ, એટલે અમને કારેલા કાજુના શાકમાં રસ નથી. ભલે કાજુ રસ કરતાં મોંઘા છે, કારેલા ગુણકારી છે, પણ અમે તો રસવાળા છીએ એટલે અમને તો રસ જ ભાવે મારા વાલા. અમને આ મુક્તિ ને આ જ્ઞાન ને એ બધામાં કાંઈ રસ નથી. જો હકીકતમાં જ્ઞાન માર્ગની રીત દોષરૂપ કહી છે, પણ ભક્તિ માર્ગમાં એને ગુણરૂપ માનેલી છે. એટલા માટે જ યોગીઓ પણ જ્યારે ભગવાન અવતાર ધારણ કરે ત્યારે સમાધિનો ત્યાગ કરીને ભગવાનના દર્શન કરે છે અને અનાવતાર દશામાં સમાધિ ધારણ કરે. ઠાકોરજી આવે પછી કોઈ યોગી આમ સમાધિમાં બેસે ના, ધન્ય ધન્ય થઈ જાય દર્શન કરીને. આ અવતાર દશાની વાત છે. અનવતાર દશામાં પાછા સમાધિમાં ઠાકોરજીને આજ્ઞા ચક્ર ને કોણ જાણે કેટલાય ચક્રન હોય છે. મને એક આપણા કોલેજમાં છોકરો હતો ને, એ હમણાં આપણા ઘરે આવ્યો એટલે મને કે હિન્દુ તને બહુ બીપી રહે ને તું ઠાકોરજીનું આમ ધ્યાન ધર. મેં કીધું શું કરું? ધ્યાનમાં એક દીવો પ્રજ્વલિત કરાવો ને એની અગ્નિ ને એનું તેજ ને. મેં તો બસ 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 એ તો પહેલે જ કોઈનું માનસ, તું આટલી દવા કરે છે આ કર ને. મેં તો મારે કાંઈ નથી કરવું. અમારા ધ્યાનમાં તો અમારા ઠાકોરજી સિવાય બીજું હોય જ નહીં. કર ત્યારે એ કહે બધું ઓકે, આઈ એમ વેરી કમ્ફર્ટ, મને કાંઈ તકલીફ નથી. તો આપણામાં એ ધ્યાન ને બ્યાન ને આપણે ઠાકોરજીના તત્સુખનો વિચાર, આજે શું બનાવવું, પ્રભુને શું ભાવશે, આજે ઠાકોરજીને કયા વસ્ત્ર, કયું આભૂષણ, બસ આમાં તન્મય રહ્યો એટલે બધું અંદર આવી ગયું. તમારે કોઈ ધ્યાન કરવાની જરૂર નથી. તેથી મુક્તિમાં જ દેહનો સંબંધ અને મુક્તિની સૃષ્ટિ ભગવાન કરે છે. તે પણ પોતાના બહારના સુખનો અનુભવ કરાવવા માગે છે. જો તેમ ન હોય તો જે મુક્તિજીવો હોય છે તેને પ્રલયમાં પણ દેહનો સંબંધ હોતો નથી. ત્યાંથી ભગવાન એમને સંબંધ કરાવે છે કે ન કરાવે, કારણ કે દેહાદિક દોષરૂપ કહેવાય છે. તેથી ભગવાન તો પરમ કૃપાળુ છે. તેથી સૃષ્ટિની રચના જ ન કરે, પણ સુખનો અનુભવ કરાવવા માટે જ દેહરૂપ દોષનો સંબંધ ભગવાન. જો દેહ ન હોય તો સુખ દુઃખ હોય, આત્મા ભટકે તો થાય. આ દેહ છે તો સુખ છે ને, ગરમ આ દેહ છે તો લાગે. એ જ દેહમાંથી આત્મા વયો ગયો પછી બાળે આમ ભડભડ બળે ચિત્તામાં ઊભા થાય છે, બૂમ પાડીએ છે,
પતી ગયું, વાત પૂરી મારા વાલા. વળી દેહ સિવાય ભગવાનના સુખનો અનુભવ આપણે સેવામાં શેના દ્વારા આનંદ લઈએ છીએ? દેહ દ્વારા. અત્યારે આપણે શેના દ્વારા આનંદ લઈએ છીએ? દેહ દ્વારા. આ દેહ ન હોય તો આનંદ આવે? ભગવાને કહ્યું કે તું મારું ભજન કર. એ કે તન તો આપો. ભગવાન કે લે આપ્યું. જો પેલું ભગવાનને તન આપ્યું. આપણો પ્રસવ થાય એટલે પહેલાં આપણે દેહ આવે છે ને, પછી કે હવે મન આપો, તો મનોરથ કરું. ઠાકોરજી કે લે મન. કે મનોરથ કરું પણ ધન વિના કેવી રીતે થાય? એ કે લે ધન. તનકોટ, મનકોટ, ધનકોટ અને અન્નકોટ, પછી માથાકોટ. બધાય પ્રસાદ લેવા. પણ ઘરે કરીએ તો કાંઈ માથાકૂટ ન થાય. ઘરે તો તમે આટલી સામગ્રી 5 ધરો તો મરવાલો રાજી. પણ લોકોને અત્યારે છે ને સજાવટમાં રસ છે, શ્યામમાં રસ નથી. જે કે એક જણ મેં કીધું અન્નકૂટના દર્શન કરીએ એવા. એ કે શું ધારણ કર્યું હતું? અરે શું મારા વાલા, આટલા મોટા મોટા ડબ્બા જેવા તો ચકતા હતા. એ કે ઢાળાના. કે તું ઢાળાના ચકતા જોઈને જ આવ્યો. ચકતા બનાવવા વાળો છે એને તો તે દર્શન કર્યા નહીં. કે માટે જ ભગવાને ઉદ્ધવજીને કહ્યું, કોઈ ઠેકાણે ગુણ હોય તો પણ વિધિ વડે દોષરૂપ થાય છે, અને કોઈ સ્થળે દોષ પણ વિધિ વડે ગુણરૂપ થાય છે. એ વ્યવહારને લઈને સમગ્ર વેદ અને શાસ્ત્રો પ્રવર્તેલા છે. બહારનો વ્યવહાર મુખ્ય હોવાથી દરેક સ્થળે ભગવાન વ્યાપ્ત છે એનું જ્ઞાન હોવા છતાં ભગવાનનો વિરહ સહન ન થાય એને અમે યોગ્ય જોઈએ છીએ. બોલો વલ્લભાઈ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુ प्रणाम करूँ છું. ચંદ્ર सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपुत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયના ચરણા કેરો ભરોસો, દ્રઢયના ચરણા કેરો. શ્રી વલ્લભ ચંદ્ર છટાબીન સબજુગ માય અંધેરો ભરોસો, દ્રઢયના ચરણા કેરો. સાધના और नहीं आकली में जासो हुय निवेरो. सूर्य का कहे द्विविध आंधरो, बिना मूल को चेरो भरोસો, દ્રઢયના ચરણા, દ્રઢયના ચરણા, દ્રઢયના ચરણા કેરો.
શ્રી વલ્લાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.